નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાતલ સાથે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચતડિયા ગામમાં પોલીસની મધ્યસ્થતાથી 19 વર્ષ જૂના નાણાકીય વિવાદનો સુખદ અંત આવ્યો છે. વર્ષ 2007થી ચાલી રહેલા વિવાદમાં 94 વર્ષીય જંતીલાલ માધવજીભાઈ ગોહિલને તેમના 41,000ની રકમ પરત મળી છે. આઈપીએસ જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસે મધ્યસ્થતા કરવા પૂર્વ સરપંચ જગદીશભાઈ ધીરુભાઈ બાબરિયાને સહયોગથી આ સમાધાન શક્ય બન્યું છે. લાંબા સમય બાદ પોતાની મહેનતની કમાણી પરત મળતા વૃદ્ધે પોલીસનો આભાર વ્યક્ત કર્યો અને સમગ્ર ટીમને પેંડા ખવડાવી ખુશી વ્યક્ત કરી. ગામમાં બાબરિયા કુટુંબને જૂના સંબંધને રૂએ ખરા ટાઈમે એને જરૂર હતી. એને આજે 19 વર્ષ થયા. 19 વર્ષમાં બાના દીધા કરતા હતા, રૂપિયા દેતા નહોતા અને વિશ્વાસઘાત કર્યો. છેવટે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો, જેથી પોલીસ સ્ટાફે ધારી ખાતે મને 41,000 રૂપિયા 19 વર્ષે મને પરત હતા. મૂળ કિંમત મને મળી ગઈ. ધન્યવાદ છે ધારી પોલીસ સ્ટાફને. અભિનંદન. પ્રભુ સમાન છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.